શ્રી ગણેશાય નમઃ. પાર્વતી પતે હર હર મહાદેવ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારોના તાપોનો નાશ કરવાવાળા છે એવા શ્રી સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વારંવાર વંદન કરીએ છીએ. હવે સ્કંદ ચોથો. પ્રથમ સ્કંદમાં અધિકારનું વર્ણન કર્યું, ભાગવતનો શ્રોતા કેવો હોવો જોઈએ વગેરે બતાવ્યું. દ્વિતીય સ્કંદ એ જ્ઞાન લીલા છે. બીજા સ્કંદમાં મરણ સમીપ આવેલું હોય ત્યારે જીવે કેમ વર્તવું, મનુષ્ય માત્રનું કર્તવ્ય શું છે વગેરે જ્ઞાન ગુરુએ આપ્યું. પાત્ર વગર જ્ઞાન ટકતું નથી, સુપાત્ર વગર જ્ઞાન શોભે નહીં. ધન અને જ્ઞાન પાત્ર વગર શોભતા નથી. જ્ઞાન એ ક્રિયાત્મક ન થાય ત્યાં સુધી તે અજ્ઞાન જેવું છે. બહુ જાણવા કરતાં જે જાણ્યું તેને જીવનમાં ઉતારવા પ્રયત્ન કરવો. જ્ઞાન ક્રિયાત્મક ન બને ત્યાં સુધી એ જ્ઞાનની કિંમત નથી. જ્ઞાન ક્રિયાત્મક બને ત્યારે જ એ શાંતિ આપે છે. જ્ઞાનને શબ્દરૂપ નહીં પણ ક્રિયાત્મક બનાવો. વિચાર કરતાં લાગે છે કે જ્ઞાનનો અંત આવતો નથી અને આવવાનો પણ નથી, પરંતુ જ્ઞાન ક્રિયાત્મક બને ત્યારે શાંતિ મળે છે. ગુરુએ આપેલું જ્ઞાન એ ક્રિયામાં જીવનમાં કેવી રીતે ઉતારવું એ ત્રીજા સ્કંદમાં બતાવ્યું. તૃતીય સ્કંદમાં જ્ઞાન અને ક્રિયાનું મધુર મિલન કેવી રીતે કરવું તે બતાવ્યું છે. કપિલ એટલે જીતેન્દ્રિય જ્ઞાનને પચાવી શકે છે. વિલાસી લોકો જ્ઞાનનો અનુભવ કરી શકે નહીં. વેદાંતનો અધિકાર સર્વને નથી. વેદનો અધિકાર વિરક્તને છે. વેદનો સંહિતા ભાગ મંત્રરૂપ છે. બ્રાહ્મણ સંહિતાનું ભાષ્ય છે. આરણ્યકમાં ઉપનિષદમાં આવે છે. અતિ સાત્વિક જીવન ગાળનાર ઋષિઓ જેનું ચિંતન કરે છે તે ઉપનિષદ, તે જ વેદાંત. વેદનો અંત વેદાંત. અંતનો અર્થ છે સમાપ્તિ. વેદની સમાપ્તિ ઉપનિષદમાં છે. વૈરાગ્ય અને સંયમ વગર જ્ઞાન પચતું નથી. તે જ્ઞાનને જીવનમાં ઉતારી ભક્તિમય જીવન ગાળનારા ઓછા છે. જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો સરસ્વતીના કિનારે રહેવું પડશે. કંદર્પ જે થવું પડશે. કદર્મ થશો તો બુદ્ધિ દેવહૂતિ થશે, એટલે કે જીતેન્દ્રિય થશો તો બુદ્ધિ નિષ્કામ થશે. જ્ઞાન સિદ્ધ થશે. જ્ઞાન સિદ્ધ થયા પછી પુરુષાર્થ સિદ્ધ થાય છે. એટલે ચોથા સ્કંદમાં આવી 4 પુરુષાર્થોની કથા છે. ત્રીજા સ્કંદમાં સર્ગલીલા હતી. આ સ્કંદમાં વિસર્ગલીલા છે. પુરુષાર્થ 4 છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એટલે ચતુર્થ સ્કંદમાં 4 પ્રકરણો છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ પ્રકરણના અધ્યાય 7 છે. પ્રકારની શુદ્ધિ આવે તો ધર્મ સિદ્ધ થાય. 7 પ્રકારની જેની શુદ્ધિ હોય તેને ધર્મ સિદ્ધ થાય છે. 7 શુદ્ધિઓમાં પહેલી છે દેશ શુદ્ધિ, બીજું કાલ શુદ્ધિ, ત્રીજું મંત્ર શુદ્ધિ, ચોથું દેહ શુદ્ધિ, પાંચમું વિચાર શુદ્ધિ, છઠ્ઠું ઇન્દ્રિય શુદ્ધિ અને સાતમું દ્રવ્ય શુદ્ધિ. અર્થ પ્રકરણના 5 અધ્યાય છે. કારણ અર્થની પ્રાપ્તિ 5 સાધનથી થાય છે. 5 સાધનોમાં પહેલું માતા પિતાના આશીર્વાદ, બીજું ગુરુ કૃપા, ત્રીજું ઉદ્યમ, ચોથું પ્રારબ્ધ અને પાંચમું પ્રભુ કૃપા. આ 5 પ્રકારના સાધનોથી ધ્રુવને અર્થની પ્રાપ્તિ થઈ હતી. કામ પ્રકરણના 11 અધ્યાય છે. કારણ કામ 11 ઇન્દ્રિયોમાં રહેલો છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન. એ 11 ઠેકાણે કામ રહેલો છે. રાવણને 10 મસ્તકો હતા, એટલે કે રાવણ કામ 10 ઇન્દ્રિયોમાં રહેલો છે. સર્વને રમાડે એ રામ, સર્વને રડાવે એ રાવણ. રાવણ એટલે કે કામ. કામ જીવ માત્રને રડાવે છે. કામ મનમાંથી જતો નથી, એ જ વિઘ્નરૂપ છે. મનમાં કામ આંખ વાટે આવે છે, માટે આંખમાં રાવણ એટલે કે કામને આવવા દેશો નહીં. રામ જેવા નિર્વિકારી બનો તો રાવણ એટલે કે કામ મરશે, અને કામ મરશે તો રામ મળશે. મોક્ષ પ્રકરણના 8 અધ્યાય છે. મહાપ્રભુજીએ ભાગવતાર્થમાં કહ્યું છે,
કે પ્રકૃતિના 8 પ્રકાર છે: પૃથ્વી, જળ, આકાશ, વાયુ, તેજ, મન, બુદ્ધિ, અહંકાર. આ અષ્ટધા પ્રકૃતિને કાબૂમાં રાખે તેને મોક્ષ મળે છે. અષ્ટધા પ્રકૃતિમાંથી મુક્ત થાય તેને મુક્તિ મળે છે. પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થાય છે તે કૃતાર્થ બને છે. પ્રકૃતિ ઉપર વિજય મેળવનાર મુક્ત બને છે. પ્રકૃતિ એટલે સ્વભાવ. અનેક જન્મોના સંસ્કારોને અનુસરી મન દોડે છે. મોટા મોટા ઋષિઓ પણ પ્રકૃતિને એટલે કે સ્વભાવને વશ રાખી શક્યા નથી, તેથી બંધનમાં આવ્યા છે. અષ્ટધા પ્રકૃતિ ઉપર વિજય મેળવે તેને મુક્તિ મળે છે. પ્રકૃતિને વશ થાય છે તે જીવ, અને જેને પ્રકૃતિ વશ થાય છે તે ઈશ્વર. 8 પ્રકારની ભક્તિ, શ્રવણ, કીર્તન વગેરે જેની સિદ્ધ થાય તે ઈશ્વરનો થાય. ભગવાન જેવા ન થઈ શકો તો કંઈ વાંધો નહીં, પરંતુ ભગવાનના થઈને રહેજો. આમ 31 અધ્યાયોનો આ ચતુર્થ સ્કંધ છે. 4 પુરુષાર્થમાં પ્રથમ ધર્મ છે અને ચોથો મોક્ષ. વચ્ચે અર્થ અને કામ છે. આ ક્રમ ગોઠવવામાં રહસ્ય છે. ધર્મ અને મોક્ષની વચ્ચે અર્થ કામને રાખ્યા છે. તે બતાવે છે કે અર્થ અને કામ ધર્મ અને મોક્ષને અનુસરીને પ્રાપ્ત કરવાના છે. ધર્મ અને મોક્ષ બંને પુરુષાર્થ મુખ્ય છે. બાકીના 2 અર્થ અને કામ ગૌણ છે. ધર્મ વિરુદ્ધનો કોઈ પણ પુરુષાર્થ સફળ થતો નથી. ધર્મનું સદા સ્મરણ રાખો. સૌથી પ્રથમ પુરુષાર્થ ધર્મ છે. ધર્મને અનુસરી અર્થ અને કામની પ્રાપ્તિ કરવાની છે. પૈસા મુખ્ય નથી, ધર્મ જ મુખ્ય છે. ધનથી સુખ મળે છે એ ખોટી વાત છે. સુખ મળે છે સંયમથી, સુખ મળે છે સદાચારથી, સુખ મળે છે સારા સંસ્કારોથી, સુખ મળે છે પ્રભુની ભક્તિથી, સુખ મળે છે ત્યાગથી. માનવ જીવનમાં ધર્મ જ પ્રધાન છે. ધર્મ કરતાં પૈસો શ્રેષ્ઠ હોઈ શકે નહીં. ધર્મ આલોક અને પરલોકમાં સુખ આપે છે. મર્યા પછી ધન સાથે આવતું નથી, ધર્મ સાથે આવે છે. માટે ધન કરતાં ધર્મ શ્રેષ્ઠ છે. જ્યારથી લોકો અર્થને એટલે કે પૈસાને મહત્વ આપવા લાગ્યા ત્યારથી જીવન બગડ્યું છે. શંકર સ્વામીએ એક જગ્યાએ અર્થને અનર્થ બતાવ્યો છે. જીવન ત્યારે સુધરે છે કે જ્યારે મનુષ્ય ધન કરતાં ધર્મને વિશેષ સમજે છે. અર્થને ધર્માનુકૂળ રાખો. ધર્માનુકૂળ ન હોય તે અર્થ પણ અનર્થ છે. દેશને સંપત્તિની જેટલી જરૂર છે તેના કરતાં સારા સંસ્કારની વિશેષ જરૂર છે. તમારા જીવનમાં ધર્મને પહેલું સ્થાન આપજો. કામ સુખ અને અર્થને ગૌણ સ્થાન આપજો. જીવનમાં કામ સુખ અને અર્થ ગૌણ બને ત્યારે જીવનમાં દિવ્યતા આવે છે. દિવ્યતા એ દેવપણું છે. ધર્મની ગતિ સૂક્ષ્મ છે. ધર્મ પણ અનેકવાર અધર્મ બને છે. સદ્ભાવના વગર ધર્મ સફળ થતો નથી. સત એટલે ઈશ્વર. ઈશ્વરનો ભાવ સર્વમાં સિદ્ધ કરે એનો ધર્મ પરિપૂર્ણ સફળ થાય. મનુષ્યોનો શત્રુ બહાર નથી, મનમાં છે. અંદરના શત્રુઓને મારશો તો જગતમાં તમારો કોઈ શત્રુ નહીં રહે. ધર્મક્રિયા સદ્ભાવ વગર સફળ થતી નથી. જગતના કોઈ જીવ પ્રત્યે કુભાવ રાખશો તો તે જીવ તમારા પ્રત્યે કુભાવ રાખશે. સર્વ ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ તરીકે પરમાત્મા રહેલા હોવાથી કોઈ જીવ પ્રત્યે કુભાવ રાખવો એ ઈશ્વર પ્રત્યે કુભાવ રાખવા જેવું છે. શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે કે કોઈ જીવ સાથે શું, પણ કોઈ જડ પદાર્થ પ્રત્યે પણ કુભાવ ન રાખો. સુહૃદ સર્વ જીવાનામ નથી લખ્યું, પણ લખ્યું છે સુહૃદ સર્વભૂતાનામ. શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે કે કોઈ જીવ સાથે તો શું, પણ કોઈ જડ પદાર્થ પ્રત્યે પણ કુભાવ ન રાખો. સુહૃદ સર્વભૂતાનામ કહ્યું છે. સુહૃદ સર્વ જીવાનામ નથી લખ્યું. જડ પદાર્થો સાથે પ્રેમ કરવાનો. સર્વમાં સદ્ભાવ રાખજો. સર્વમાં સદ્ભાવ એટલે જડ પદાર્થમાં પણ સદ્ભાવ. મનુષ્યમાં સ્વાર્થ બુદ્ધિ જાગે છે ત્યારે તે બીજાનો વિનાશ કરવા તત્પર બને છે. બીજા પ્રત્યે તમે કુભાવ રાખશો તો તેને તમારા પ્રત્યે કુભાવ જાગશે.
આ ઉપર એક દ્રષ્ટાંત વિચારવા જેવું છે. એક દેશમાં એક રાજા અને તે નગરના નગરશેઠ વચ્ચે ગાઢ મિત્રતા હતી. બંને સત્સંગ કરતા. બંને વચ્ચે ખૂબ પ્રેમ હતો. તે વાણિયા નગરશેઠનો વેપાર ચંદનના લાકડા વેચવાનો હતો. શેઠનો ધંધો બરાબર ન ચાલે. 4-5 વર્ષ સુધી શેઠને ખૂબ ખોટ ગઈ. છેવટે મહેતાજીએ જણાવ્યું કે ચંદનને ઉધઈ લાગે છે. બગડેલો માલ કોઈ લેતું નથી. જો આ વર્ષમાં પૂરતા પ્રમાણમાં ચંદન નહીં ખપે તો પેઢી ડૂબી જશે. હવે ચંદન જેવું કિંમતી લાકડું મોટા પ્રમાણમાં રાજા સિવાય બીજું કોણ લે? સ્વાર્થ મનુષ્યને પાગલ બનાવે છે. મનુષ્યના મનમાં સ્વાર્થ જાગે ત્યારે તે બીજાનું બગાડવા તૈયાર થાય છે. બીજાનું બગાડનારનું કોઈ દિવસ સારું થતું નથી. મનુષ્યના હૃદયમાં સ્વાર્થ જાગે એટલે વિવેક રહેતો નથી. સ્વાર્થ તો દરેકના હૃદયમાં હોય છે, પણ તેમાં વિવેક રાખવો જોઈએ. જે બોલતા શરમ આવે તેનો મનથી પણ વિચાર ન કરવો. નગરશેઠને વિચાર આવ્યો કે આ રાજાનું કંઈક થઈ જાય તો સારું. આ રાજા મરી જાય તો તેને બાળવા માટે ચંદનની જરૂર પડે અને મારું સઘળું ચંદન વેચાઈ જાય. મારો વેપાર ધંધો સારી રીતે ચાલે. આ બાજુ શેઠના મનમાં રાજા પ્રત્યે કુભાવ આવ્યો. તે જ વખતે રાજાના મનમાં શેઠ પ્રત્યે કુભાવ આવ્યો. તે દિવસે જ્યારે શેઠ રાજાને મળવા આવ્યા ત્યારે રાજાને પણ એવો વિચાર આવ્યો કે આ વાણિયો મરી જાય તો સારું. તે નિઃસંતાન છે એટલે તેનું ધન રાજના ખજાનામાં આવે. રોજના નિયમ પ્રમાણે સત્સંગ થયો, પણ કોઈને આનંદ આવ્યો નહીં. 2-3 દિવસ પછી રાજાના મનમાં વિચાર આવ્યો કે કોઈ દિવસ નહીં અને હાલમાં આ નગરશેઠના સંબંધમાં મને આવો ખરાબ વિચાર કેમ આવે છે? મનુષ્ય પાપને મનમાં છુપાવી રાખે છે, તેથી તેનું જીવન બગડે છે. રાજાએ શેઠની આગળ આ હકીકત જાહેર કરી. રાજા કહે કે તમારા માટે મને ખોટા વિચાર આવે છે. તેનું કારણ કંઈ સમજાતું નથી. શું તમે મારું કંઈ અહિત ઈચ્છ્યું હતું? શેઠ કહે, મારો ચંદનનો વેપાર ધંધો ચાલતો નથી. સર્વનું પોષણ કરવાનું છે. કોઈ માલ લેતા નથી. મને વિચાર આવે છે કે તમારું કંઈક થઈ જાય તો સારું. તમે મરી જાઓ તો તમને બાળવામાં મારું ચંદન ખપી જાય. રાજાએ શેઠને ઠપકો આપ્યો કે આવો ખરાબ વિચાર તમે કેમ કર્યો? વૈષ્ણવ થઈ આવા ખોટા વિચાર કરો છો? પવિત્ર વિચાર કરવાને બદલે આવા ખોટા વિચાર કરવા તે વૈષ્ણવને શોભે નહીં. તમારા મનમાં એવો વિચાર કેમ ન આવ્યો કે રાજા તેના મહેલના દરવાજા ચંદનના બનાવે અને તે માટે ચંદન ખરીદે, અથવા રાજા ઠાકોરજી માટે ચંદનનો હિંડોળો બનાવે તો મારું ચંદન ખપી જાય. રાજાનું મન શુદ્ધ થયું. વાણિયાનું મન પણ શુદ્ધ થયું. તે પછી એકબીજા પ્રત્યે સારી ભાવના રાખી રાજા અને શેઠ સુખી થયા છે. ભાવશુદ્ધિ એ મોટામાં મોટું તપ છે. માનવ જીવન તપ માટે જ છે. જગતના કોઈ પણ જીવ સાથે વિરોધ ન કરવો. શુદ્ધ ભાવના વગરનું સત્કર્મ નકામું છે અને તેથી ઘણીવાર ધર્મ અધર્મ બને છે. સત્કર્મ કરવામાં જો હેતુ શુદ્ધ ન હોય તો એ સત્કર્મ પણ પાપ બને છે. દક્ષ પ્રજાપતિએ શિવજી પ્રત્યે કુભાવ રાખ્યો, તેથી દક્ષ પ્રજાપતિનો ધર્મ પણ અધર્મ થયો છે. તેનો યજ્ઞ તેને મારનારો થયો. સર્વ પ્રત્યે સંભાવ રાખવાથી સત્કાર્ય સફળ થાય છે. સર્વનું કલ્યાણ થાય એ જ સત્ય અને સત્કાર્ય. સત્યમ ભૂતહિતમ પ્રોક્તમ. અનેકમાં એકના દર્શન કરે એ જ જ્ઞાની છે. એકમાં ઈશ્વરના દર્શન કરે એ સાધારણ છે. એક બ્રાહ્મણ છે. રસ્તામાં તે કોઈ સ્ત્રીને જોશે તો તેમાં તે લક્ષ્મીની ભાવના કરશે. આ મહાલક્ષ્મી છે, તેથી તે સ્ત્રીમાં રહેલા અંતર્યામી ઈશ્વર તે બ્રાહ્મણને આશીર્વાદ આપશે. ત્યારે કામી પુરુષ કામભાવથી તે સ્ત્રીને જોશે, તેથી તે સ્ત્રીના હૃદયમાં રહેલા ઈશ્વર તે પુરુષને શાપ આપશે. સર્વમાં ઈશ્વર ભાવ રાખજો. તમે બીજામાં ઈશ્વરની ભાવના રાખશો તો બીજા તમારામાં ઈશ્વરની ભાવના રાખશે. ઘણીવાર ધર્મ પણ અધર્મ બને છે, કારણ કે ધર્મ કરનાર સર્વમાં સંભાવ રાખતો નથી. સર્વમાં સંભાવ રાખવો એ ઉત્તમોત્તમ ધર્મ છે. સર્વમાં સદ્ભાવ રાખશો તો સુખી થશો. સદ્ભાવ એટલે ઈશ્વરનો ભાવ. સર્વમાં જે ઈશ્વરનો ભાવ રાખે છે તે બહુ સુખી થાય છે. તેનો ધર્મ પણ સફળ થાય છે. કોઈ જીવમાં કુભાવ રાખનારનો ધર્મ સફળ થતો નથી.
મહાભારતમાં જોઈએ છીએ કે શ્રી કૃષ્ણ કેટલીક વાર અધર્મ કરે છે, પણ તેના મનમાં બધા પ્રત્યે સંભાવ છે, સદ્ભાવ છે, એટલે તેનો અધર્મ પણ ધર્મ બને છે. સર્વમાં સદ્ભાવ રાખી અધર્મ કરવામાં આવે તો તે અધર્મ પણ ધર્મ બને છે. મહાભારતના કર્ણ પર્વ અને દ્રોણ પર્વમાં આ બાબતના દ્રષ્ટાંતો છે. કર્ણ પર્વમાં આપેલું છે કે કર્ણ જે વખતે રથનું પૈડું જમીનમાંથી કાઢતો હતો અને નિઃશસ્ત્ર હતો તે વખતે ભગવાને અર્જુનને કહ્યું કે તું આ કર્ણને માર. કર્ણ કહે છે, યુદ્ધશાસ્ત્રનો નિયમ છે કે શત્રુ જ્યારે નિઃશસ્ત્ર હોય ત્યારે તેના ઉપર પ્રહાર ન કરવો. માટે અર્જુને મારા ઉપર પ્રહાર ન કરવો જોઈએ. ભગવાન કર્ણને કહે છે, કર્ણ, તમે આજ સુધી ધર્મનું પાલન કેટલું કરેલું છે? તે ધર્મનું પાલન કરેલું નથી અને બીજાને ધર્મનું પાલન કરવા ઉપદેશ આપે છે. ભરસભામાં દ્રૌપદીનું અપમાન કરવામાં આવેલું ત્યારે તારું ધર્મનું જ્ઞાન ક્યાં ગયું હતું? તે જ પ્રમાણે દ્રોણ પર્વમાં કથા આવે છે. દ્રોણાચાર્ય પાંડવસેનાનો કચરઘાણ વાળે છે. શ્રીકૃષ્ણએ વિચાર્યું, આ ડોસો નહીં મરે તો અનર્થ થશે. તેવામાં અશ્વત્થામા નામનો હાથી મરાયો. શ્રીકૃષ્ણે વિચાર્યું, જો દ્રોણાચાર્યને કહેવામાં આવે કે તમારો પુત્ર મરાયો છે તો પુત્ર શોકને કારણે તે યુદ્ધ બંધ કરશે. અશ્વત્થામા મરાયો તેમ કહેવામાં આવે છે. દ્રોણાચાર્ય વિચારે છે, છોકરો મરી ગયો, હવે મારે લડવાની શી જરૂર છે? પણ હા, ધર્મરાજા કહે છે કે અશ્વત્થામા મરાયો તો હું સાચું માનું. યુધિષ્ઠિરને ભગવાન કહે છે કે બોલો, અશ્વત્થામા મરાયો. યુધિષ્ઠિર કહે છે, મારા ગુરુએ મને આજ્ઞા કરી છે, સત્યમ વદ ધર્મમ ચર. રાજ્યના માટે મારાથી અસત્ય કેમ કહેવાય? ભગવાન કહે, દુર્યોધન પાપી છે, તે મરશે તો સુખી થશે અને જીવશે તો વધારે પાપ કરશે અને દુઃખી થશે. સર્વનું કલ્યાણ થાય તે સત્ય. દ્રોણાચાર્ય બ્રાહ્મણ થઈ અધર્મી દુર્યોધનને મદદ કરે છે. દ્રોણાચાર્ય અધર્મ કરી રહ્યા છે, પાપ કરી રહ્યા છે. દ્રોણાચાર્ય યુદ્ધ છોડી દે તો અધર્મ છૂટી જાય. માટે કહું છું, બોલો, અશ્વત્થામા હતઃ. ભગવાનના આગ્રહથી બોલવું પડ્યું કે અશ્વત્થામા હતઃ. પણ ખોટું બોલવાનું પાપ ન લાગે એટલે ધીમેથી બોલ્યા, નરોવા પુંજરવા. પણ આ છેલ્લા શબ્દો કોઈને ન સંભળાય એટલે પ્રભુએ જોરથી શંખનાદ કર્યો. એટલે આ છેલ્લા શબ્દો કોઈને સાંભળાયા નહીં. દક્ષ પ્રજાપતિનો યજ્ઞરૂપ ધર્મ શિવજી પ્રત્યે કુભાવ રાખીને કરવાથી એ અધર્મરૂપ બની દક્ષને મારનારો થયો અને શ્રીકૃષ્ણનો અસત્ય ભાષણરૂપ અધર્મ પણ સર્વનું કલ્યાણ કરવાની ભાવનાથી કરેલો હોવાથી ધર્મરૂપ ગણાયો. સત્કર્મ કરતા શુદ્ધ ભાવ રાખો, ભગવત ભાવ રાખો, હૃદય શુદ્ધ રાખો. શુદ્ધ ભાવ રાખો એ મોટામાં મોટું તપ છે. તેથી તો સર્વેષામ અવિરોધન બ્રહ્મ કર્મ સમારમે મંત્ર બોલીને દરેક સત્કાર્યની શરૂઆત કરવાની હોય છે. સર્વમાં સદ્ભાવ રાખો, સર્વને સદ્ભાવથી નિહાળજો. સર્વભાવ વિનાનું સત્કર્મ ફળે નહીં. મૈત્રેયજી કહે છે, મનુ મહારાજને ત્યાં 3 કન્યાઓ થઈ, આકૃતિ, દેવહૂતિ, પ્રસૂતિ. આકૃતિનું લગ્ન રુચિ પ્રજાપતિને સાથે થયેલું. દેવહૂતિનું લગ્ન કંદર્પ સાથે થયેલું. તેમને 9 કન્યાઓ થયેલું. તે 9 બ્રહ્મ ઋષિઓને પરણાવેલી. પ્રસૂતિનું લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયેલું. આ સઘળી કથા મેં તમને કહી છે. હવે આ કંદર્પની કન્યાઓના વંશનું વર્ણન કરું છું. મરીચી અને કલાને ત્યાં કશ્યપ અને પૂર્ણિમા નામના 2 પુત્રો થયેલા. અત્રિની પત્ની અનસૂયાથી દત્તાત્રેય, દુર્વાસા અને ચંદ્રમા નામના 3 પુત્રો થયા છે. તે અનુક્રમે વિષ્ણુ, શંકર અને બ્રહ્માના અંશથી ઉત્પન્ન થયેલા. વિદુરજી પૂછે છે કે આ સર્વશ્રેષ્ઠ દેવોએ અત્રિ મુનિને ત્યાં શું કરવાની ઈચ્છાથી અવતાર લીધા હતા તે કથા કહો. મૈત્રેયજી કહે છે,
દત્તાત્રેય અત્રિના ઘેર આવે છે. પુરુષ અત્રિ જેવો તપસ્વી બને અને સ્ત્રી અનસૂયા જેવી તપસ્વીની બને તો આજ પણ દત્તાત્રેય આવવા તૈયાર છે, એમ મૈત્રેયજી કહે છે. નત્રિ તે અત્રિ. સત્વ, રજ, તમ એ ત્રિગુણનો નાશ કરી નિર્ગુણી બને તે અત્રિ. સત્વ, રજ, તમ આ ત્રણેય ગુણોમાં જીવ મળી ગયો છે. આ ત્રણ ગુણોથી જીવને અલગ થવાનું છે. તર્જની આંગળી જીવભાવ બતાવે છે, અભિમાન બતાવે છે. જીવમાં અભિમાન પ્રધાન છે. ટચલી આંગળી સત્વગુણ છે. અંગૂઠો એ બ્રહ્મ છે. તેથી પુષ્ટિ સંપ્રદાયમાં ઠાકોરજીને તિલક અંગૂઠાથી થાય છે. વેદમાં બ્રહ્મને નેતિ કહીને વર્ણવવામાં આવ્યો છે. આ જીવ બ્રહ્મનો સંબંધ સતત થવો જોઈએ. આ ત્રણ ગુણોમાં જીવ મળે છે. આ ત્રણ ગુણને છોડીને બ્રહ્મ સંબંધ કરવાનો છે. ત્રિગુણાતીત બ્રહ્મ સ્વરૂપને પ્રાપ્ત થયો છે તે અત્રિ. શરીરમાં તમોગુણ છે, તેને રજોગુણથી મારો, દૂર કરો. રજોગુણને સત્વગુણથી મારો, એટલે કે નષ્ટ કરો. રજોગુણ કામ અને ક્રોધનો જનક છે. સત્કર્મથી સત્વગુણ વધે છે. સત્વગુણ પણ બંધન કરે છે. એમાં પણ થોડો અહંભાવ રહી જાય છે. માટે છેવટે સત્વગુણને સત્વગુણથી મારવાનો, સત્વગુણનો પણ ત્યાગ કરવાનો છે અને નિર્ગુણી થવાનું છે. જીવ અત્રિ થાય તો તેની બુદ્ધિ અનસૂયા બને. અસૂયા વગરની બુદ્ધિ એ જ અનસૂયા. બુદ્ધિમાં મોટામાં મોટો દોષ અસૂયા છે, મત્સર છે. બીજાનું સારું જોઈ ઈર્ષા કરે, બળે એ જ અસૂયા, મત્સર. પરદોષનો વિચાર એ કૃષ્ણ દર્શનમાં વિઘ્ન કરે છે. બુદ્ધિમાં જ્યાં સુધી અસૂયા મત્સર રહેશે ત્યાં સુધી તે ઈશ્વરનું ચિંતન કરી શકે નહીં. ભગવાનના દર્શન સર્વમાં કરવાના છે અને સર્વમાં બ્રહ્મના દર્શન કરે તો જીવ કૃતાર્થ થાય. જેની બુદ્ધિ અનસૂયા એટલે કે અસૂયા વગરની બને એ જ અત્રિ બને. પછી દત્તાત્રેય પધારે. જીવ ત્રણ ગુણોનો ત્યાગ કરી નિર્ગુણી બને અને બુદ્ધિ અસૂયા વિનાની નિષ્કામ બને ત્યારે ભગવાન પ્રગટ થાય છે. પ્રભુ સ્મરણથી બુદ્ધિ જાગૃત થાય છે. અસૂયા ઈશ્વરના માર્ગે જવામાં ખૂબ વિઘ્ન કરનારી છે. અસૂયા જ્ઞાનશક્તિના વિકાસમાં અવરોધક છે. તેથી અસૂયા કોઈની એટલે કે કોઈની ઈર્ષા ન કરો. બુદ્ધિ અસૂયા બને છે. બુદ્ધિ અનસૂયા બને છે ત્યારે તે ઈશ્વરનું ચિંતન કરી શકે છે. અનસૂયા મહાન પતિવ્રતા છે. એક વખત દેવર્ષિ નારદજી કૈલાસમાં આવ્યા. શંકર સમાધિમાં હતા. પાર્વતીજી પૂજન કરતા હતા. પાર્વતી નારદજીને પ્રસાદ આપે છે. નારદજી કહે છે, લાડુ બહુ સુંદર છે. આજે તમારા હાથનો પ્રસાદ મળ્યો, પણ અનસૂયાના ઘરનો લાડુ તમારા લાડુ કરતાં શ્રેષ્ઠ છે. પાર્વતીજી પૂછે છે, અનસૂયા છે કોણ? નારદજી કહે, તમે પતિવ્રતા છો, પણ અનસૂયા મહાન પતિવ્રતા છે. પાર્વતીના મનમાં ઈર્ષા ઉત્પન્ન થઈ. મારાથી અનસૂયા વધે? શંકર સમાધિમાંથી જાગ્યા. પાર્વતી વંદન કરે છે. ઘરના માણસ બહુ વંદન સેવા કરે ત્યારે માનવું ખાડામાં ઉતરવાની તૈયારી છે. શંકરે પૂછ્યું, દેવી શું છે? પાર્વતીએ શંકર પાસે માગણી કરી, કોઈ પણ પ્રકારે અનસૂયાના પતિવ્રતાપણાનો ભંગ થાય તેવું કરો. શિવજી કહે છે, બીજાને ખાડામાં ઉતારવાની ઈચ્છા કરનારો પોતે ખાડામાં પડે છે. દેવી, તેમાં કલ્યાણ નથી, પણ તારી ઈચ્છા છે તો પ્રયત્ન કરીશ. આ બાજુ નારદજી વૈકુંઠ લોકમાં આવ્યા. લક્ષ્મીજીને મળ્યા. તેણે નારદજીને પૂછ્યું કે કેમ આટલા બધા આનંદમાં છો? નારદજી કહે, વૈકુંઠનો મહિમા પહેલો હતો, પણ હવે તો અનસૂયાના આશ્રમ વિના ક્યાં જવાની ઈચ્છા થતી નથી. હું તેના આશ્રમમાંથી આવું છું એટલે અતિ આનંદમાં છું. લક્ષ્મીજી પૂછે છે, આ અનસૂયા છે કોણ? નારદજી કહે, એ તો મહાન પતિવ્રતા છે. લક્ષ્મીજીએ વિષ્ણુને કહ્યું કે આપ એવું કંઈક કરો કે જેથી અનસૂયાના પતિવ્રતાપણાનો ભંગ થાય. પાર્વતી એટલે બુદ્ધિ. બુદ્ધિ વિદ્યામાં મત્સર છે. લક્ષ્મી એટલે દ્રવ્ય. દ્રવ્યમાં ઈર્ષા, અસૂયા રહેલી છે.
બ્રહ્માણી એ રજોગુણ છે. સાવિત્રીજીએ પણ આ પ્રમાણે બ્રહ્માને વિનંતી કરી છે. શંકર, વિષ્ણુ, બ્રહ્મા સાથે થયા. આ ત્રણેય દેવો ચિત્રકૂટમાં ભેગા મળ્યા. 3 દેવો અનસૂયાના આશ્રમમાં આવે છે. ભિક્ષા માગી કહ્યું, અમે ભિક્ષા માગીએ છીએ, પણ તમે નગ્ન થઈને ભિક્ષા આપો તો અમે લઈશું. અનસૂયા વિચાર કરે છે કે જો નગ્ન થઈને ભિક્ષા આપું તો મારા પતિવ્રતનો ભંગ થાય, ને ભિક્ષા ન આપું તો આંગણે આવેલા અતિથિ પાછા જાય, એ મહાપાપ છે, મને પાપ લાગે. પ્રભુ નગ્ન થઈ ભિક્ષા આપે એમ માગણી કરે છે, એટલે કે વૈષ્ણવ મને વાસનારહિત થઈ ભિક્ષા આપે. ઈશ્વરને વાસનારહિત થઈ, નિષ્કામ થઈ સર્વ વસ્તુ અર્પણ કરવાની છે. અનસૂયાના મનમાં કોઈ વાસના નહોતી. સૂક્ષ્મ વાસના પણ જો મનમાં હોય તો 3 દેવો આવતા નથી. અનસૂયાએ ધ્યાન કર્યું અને 3 દેવો ઉપર પાણી છાંટ્યું. ત્રિદેવો બાળક બની ગયા છે. પતિવ્રતામાં એવી શક્તિ છે. પાર્વતી વિચારે છે કે સવારના ગયા છે, તે હજુ આવ્યા નથી. લક્ષ્મી અને સાવિત્રી પણ પોતાના પતિઓને શોધવા નીકળી છે. 3 દેવીઓ ચિત્રકૂટમાં આવી. એટલામાં નારદ ત્યાં આવ્યા છે. અનુષ્ઠાનમાં બેઠેલા છે. દેવીઓએ તેમને પૂછ્યું, અમારા પતિઓના કાંઈ સમાચાર જાણતા હો તો કહો. નારદજી કહે છે, પહેલાં કહો, કોણ મોટું, તમે કે અનસૂયા? દેવીઓ કહે છે, અનસૂયા મોટા, પણ અમારા પતિઓ છે ક્યાં? નારદજી કહે છે, મેં સાંભળ્યું છે કે તમારા પતિઓ બાળક બન્યા છે. અનસૂયાના ઘરમાં તેઓ મળશે. બીજા સાથે અસૂયા એટલે કે ઈર્ષા કરનારને શાંતિ મળતી નથી. દેવીઓ ગભરાય છે. ત્યાં જઈને અને અનસૂયા શાપ આપે તો? નારદજી કહે છે, તમે ભલે મત્સર કરો, પણ અનસૂયા મત્સર કરશે નહીં. અનસૂયા તમને સદ્ભાવથી જોશે, તમારા પ્રત્યે સદ્ભાવ રાખશે. દેવીઓ આશ્રમમાં આવી છે. અનેક પ્રકારની પ્રતિજ્ઞાઓ દેવો પાસે અનસૂયાએ કરાવી છે. આજથી પ્રતિજ્ઞા કરો કે પતિવ્રતાને કોઈ દિવસ ત્રાસ નહીં આપીએ, જગતની કોઈ પતિવ્રતા સ્ત્રીને નહીં પજવીએ. અત્રિ ઋષિ તેવામાં પધારે છે. પૂછે છે કે આ 3 બાળકો કોણ છે? અનસૂયા કહે, આ 3 મારા છોકરાઓ છે. આ 3 છોકરાઓની વહુઓ છે. અત્રિ કહે, દેવી આવું ના બોલો, આ 3 મહાદેવો છે. તે પછી જળ છાંટ્યું. 3 દેવો પ્રગટ થયા. 3 દેવોને કહ્યું, તમારા આંગણે બાળક થઈને રમતા હતા, તેવું સુખ તમને કાયમ આપીશું. આ 3 દેવોનું તેજ ભેગું થવાથી ગુરુ દત્તાત્રેય પ્રગટ થયા છે. જ્યારે આ જીવ કાંઈ લેતો નથી, ત્યારે પરમાત્મા તેને પોતાના સ્વરૂપનું દાન કરે છે. માર્ગદર્શન ગુરુકૃપા વગર મળતું નથી. ગુરુ દત્તાત્રેય માર્ગદર્શન આપનાર છે, તેથી તેનો જન્મ માર્ગશીર્ષ માસમાં થયો છે. પહેલા અધ્યાયમાં કદર્પ ઋષિની કન્યાઓના અંશનું વર્ણન કર્યું. દક્ષ પ્રજાપતિ અને પ્રસૂતિને ત્યાં 16 કન્યાઓ થઈ છે. તેમાંથી 13 તેણે ધર્મને, 1 અગ્નિને અને પિતૃગણને અને 1 પિતૃગણને અને 16મી સતી શંકરજીને આપી છે. ધર્મની 13 પત્નીઓ બતાવી છે. તેના નામો છે શ્રદ્ધા, દયા, મૈત્રી, શાંતિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેઘા, સ્મૃતિ, તિતિક્ષા અને મૂર્તિ. ધર્મના 13 લગ્નો થયા છે. આ 13 ગુણોને જીવનમાં ઉતારે તો ધર્મ તેને જરૂર ફળે છે. આ 13 ગુણો સાથે લગ્ન કરશો તો પ્રભુ મળશે. ધર્મની પહેલી પત્ની શ્રદ્ધા. ઈશ્વરમાં શ્રદ્ધા રાખો. ધર્મની પ્રત્યેક ક્રિયા શ્રદ્ધાથી કરજો. શ્રદ્ધા દૃઢ હોવી જોઈએ. એક દિવસ નામદેવના પિતાશ્રીને બહાર જવાનું થયું. નામદેવની ઉંમર તે વખતે નાની. ઘરમાં દેવ પૂજા હતી. તે પૂજાનું કામ નામદેવને સોંપ્યું. નામદેવને પિતાશ્રીએ પૂજાની વિધિ બતાવી. તે મુજબ બીજે દિવસે નામદેવ ઠાકોરજીને દૂધનો પ્રસાદ ભોગ ધરાવે છે. ભગવાન દૂધ પીતા નથી. નામદેવ બહુ કાલાવાલા કરે છે. રોજ તો પિતાશ્રીને હાથે આપ ભોગ આરોગો છો. મારી આજે કાંઈ ભૂલ થઈ છે? તમે ભોગ કેમ આરોગતા નથી? પિતાજીએ નામદેવને કહેલું કે વિઠ્ઠલના સરમાળ છે, તેમને વિનવણી કરવી પડે છે. તે પ્રમાણે નામદેવ વિનવણીઓ કરે છે. વિઠ્ઠલનાથ, તમે દૂધ નહીં પીવો તો મારા બાપુજી મને વઢશે. વિઠ્ઠલ, દૂધ પીવો ને. બધી વિનવણી વ્યર્થ થઈ. છેવટે નામદેવ પોતાનું માથું મૂર્તિ આગળ પટકવા તૈયાર થયા. વિઠ્ઠલ, દૂધ પીવું છે કે નહીં? દૂધ નહીં પીવો તો હું મારું માથું પછાડીશ અને પ્રાણ ત્યાગ કરીશ.
ત્યાં ભગવાન તેની દૃઢ શ્રદ્ધા ભક્તિ જોઈ ખુશ થયા. જ્યાં નામદેવે માથું પછાડવા તૈયાર થયા ત્યાં ભગવાન પ્રગટ થયા. ભગવાને દૂધનો કટોરો લીધો અને દૂધ પીવા લાગ્યા. 5 વર્ષનો નામદેવ ભગવાનને દૂધ પીવડાવે છે. જ્યારે નામદેવને લાગ્યું કે વિઠ્ઠલ તો બધું દૂધ પી જવાના છે એટલે તે બૂમ પાડી ઉઠ્યો, વિઠ્ઠલ, તું બધું દૂધ પી જાય છે, મને પ્રસાદી નહીં આપે? બાપુ તો મને રોજ પ્રસાદી આપે છે. નામદેવના પ્રેમથી વિઠ્ઠલનાથ પણ ખુશ થયા. નામદેવને ગોદમાં લીધો અને દૂધ પાયું. દૃઢ શ્રદ્ધા ભક્તિથી, દૃઢ પ્રેમથી જળ પણ ચેતન બને છે. મૈત્રી. મૈત્રી જીવમાત્ર પ્રત્યે મૈત્રી રાખજો. શ્રીધર સ્વામીએ કહ્યું છે, સર્વ પ્રત્યે મૈત્રી કરવી એ શક્ય નથી. સર્વ સાથે મૈત્રી ન થાય તો વાંધો નહીં, પણ કોઈ સાથે વેર ન કરો. વેર ન કરે એ મૈત્રી કર્યા જેવું જ છે. ધર્મની 13મી પત્ની છે મૂર્તિ અને તેના ઘેર નરનારાયણનું પ્રાગટ્ય થયું છે. નારાયણના માતા પિતા મૂર્તિ અને ધર્મ છે. મૂર્તિમાં પ્રેમ રાખો. મૂર્તિને માતા અને ધર્મને પિતા માને એને ત્યાં નારાયણનો જન્મ થાય છે. બદ્રીનારાયણ ભગવાન મૂર્તિદેવીને વર્ષમાં એકવાર મળવા જાય છે. ધર્મ પિતા છે, મૂર્તિ માતા છે. બરાબર ધર્મનું પાલન કરશો તો તમારા ઘેર નારાયણ પ્રગટ થશે. દક્ષ પ્રજાપતિની નાની કન્યા સતીનું લગ્ન શિવજી સાથે થયું. દક્ષ પ્રજાપતિએ શિવજીનું અપમાન કર્યું એટલે સતીએ પોતાનું શરીર યજ્ઞમાં બાળી દીધું. ભગવાન શંકર મહાન છે, સચરાચર જગતના ગુરુ છે. જ્ઞાનેશ્વરે જ્ઞાનેશ્વરીમાં કહ્યું છે, જગતમાં જેટલા ધર્મ સંપ્રદાય છે તેના આદિગુરુ શંકર છે. ગુરુ કર્યા વગર રહેવું નહીં. સર્વ મંત્રના આચાર્ય શિવજી હોવાથી શિવજીને ગુરુમાની મંત્ર દીક્ષા લેવી. ગુરુજી પૂછે છે, સર્વથી શ્રેષ્ઠ એવા શિવજી સાથે દક્ષ પ્રજાપતિએ વેર કર્યું, તેથી આશ્ચર્ય થાય છે. આ કથા તમે વિસ્તારથી કહો.